હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું દાણા મેથી અને ચણાના લોટના ડબકીનું શાક. શિયાળો છે એટલે મેથી ખાવાની તો મજા જ આવે. ગ્રીન મેથીનું શાક આના પહેલાં બનાવ્યું હતું. આજે આપણે દાણા મેથીનું શાક બનાવીશું. સૌપ્રથમ પેનમાં તેલ લઈ રાઈ જીરુંનો વઘાર કરી દેવાનો છે અને હિંગ નાખી દેવાનું છે. હવે લસણની કટકી ઝીણી ઝીણી કટકી કરવાની છે, એ એડ કરી અને આપણે આદુની પેસ્ટ નાખી દઈશું. બસ, અને એને સરખી રીતે સંતળાઈ જાય એટલે એની અંદર ટમેટાની પ્યોરી નાખી દઈશું. ટમેટાની પ્યોરીને બધું છે ને એ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાનું છે. બસ આ રીતે જુઓ, આપણે સરસ મજાની લસણ એક તો હોય એટલે સ્મેલ મસ્ત આવે અને જલ્દી ચડી જાય એટલે થોડુંક મીઠું એડ કરીશું અને રૂટીન મસાલા હળદર, લાલ મરચું તીખાશ માટે એડ કરીશું, ધાણા જીરું એ બધું એડ કરી અને મિક્સ કરી દઈશું. હવે તમે જોશો તેલ છૂટું પડી ગયું છે એટલે પલાળેલી આખી રાત પલાળેલી મેથી એડ કરીશું. બસ, અને એ મસાલા એની સાથે મિક્સ થઈ જાય પછી થોડુંક રસાવાળું કરવાનું છે એટલે આપણે એની અંદર પાણી એડ કરી લઈશું. હવે ડબકીની તૈયારી, ચણાનો લોટ અને હળદર, મીઠું, મરચું એ બધા મસાલા એડ કરી સરખી રીતે અને એની અંદર પાણી એડ કરી અને આપણે જે ડબકી પાડવા માટેનું કહેવાય ને ખીરા જેવું એ રીતનું તૈયાર કરશું. જો ડબકી પડે એવું આ રીતે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આ એક સાઈડ છે એ મેથીનું શાક ઉકળે છે. હવે આમાં તેલ નાખી અને સરખી રીતે હાથેથી જ મિક્સ કરી, હાથેથી જ ડબકી, ચમચીથી નાખવી હોય તો એમ, બાકી હાથેથી ડબકી નાખી દેવાનું. એટલે ઉકળતા પાણીમાં એને ચડવા દેવાની. પાણી ઉકળે જ છે, શાક ઉકળે છે એ શાકમાં આપણે આ ડબકી એડ કરી લઈશું. એટલે 2 મિનિટ ખાલી એને ઉકળતા પાણીમાં ચડવા દેશું. તરત જ થઈ જાય છે, વાર નથી લાગતી. અને આ શાક બહુ સરસ લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે, કડવું પણ નથી લાગતું. એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.